ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. સુરતના આર ફિટનેસ હબના કોચ રવિ રાંદેરીએ ફરી એક વખત ભારત દેશનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા હિન્દુસ્તાન કપ WFF ક્વોલિફાયર ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું, જે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં સુરતના રવિ રાંદેરીએ પહેલો નંબર હાંસલ કરીને માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે. UK, અફઘાનિસ્તાન સહિત વિશ્વના 500થી વધારે સ્પર્ધકો વચ્ચે સુરતના રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો. કોચ કુપેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રવિ રાંદેરીએ કોમ્પિટિશનની ટ્રેનિંગ લીધી હતી, જ્યારે તેમને જય જરીવાલા, કિશન લખડિયા અને નિખિલ પટેલે સપોર્ટ કર્યો હતો. રવિ રાંદેરીએ નેશનલ અને ઇન્ટરનેશનલ બંને ક્ષેત્રમાં રેકોર્ડ કરી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે ગુજરાતી સુરતી રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત.